નમસ્તે સ્ટુડન્ટ્સ. આગળના વિડીયોની અંદર આપણે નરજન્યુજનકનો વિકાસ એની આપણે ચર્ચા કરી. એમાં આપણે નર પ્રજનન અંગ વિશેની ટોટલી ઇન્ફોર્મેશન જોઈ લીધી છે કે જેમાં પરાગરજનું નિર્માણ, પરાગાશયની રચના અને એ બધી જ ટોટલી ડિસ્કશન જોઈ છે આપણે. હવે આગળનો ટોપિક સમજીએ. જાયાંગ અથવા સ્ત્રીકેસર. જાયાંગ અથવા સ્ત્રીકેસર ચક્ર, એનો એકમ ભાગ એટલે સ્ત્રીકેસર. એમાં આવેલી વિવિધ રચનાઓ, પણ આપણે મેઇન ફોકસ માત્ર બીજાશય અને અંડક ઉપર જ કરવાનું છે. પણ અમુક એમસીક્યુ રિલેટેડ વાત કરી દઈએ. પહેલાં ઘણી બધી વનસ્પતિઓની અંદર સ્ત્રીકેસર ચક્રમાં એક જ સ્ત્રીકેસરનો સમાવેશ થાય છે. તો એના આધારે આપણે સ્ત્રીકેસરોની સંખ્યાના આધારે, બીજાશયમાં સંખ્યાના આધારે અને એમાં આવેલી અંડકોની સંખ્યાના આધારે આપણે સ્ત્રીકેસરના ઘણા બધા પ્રકારો, જો કે આપણે 11મા ધોરણમાં 5મા ચેપ્ટરમાં આ વાત કરી દીધી છે. તો એમાં તમારે એમસીક્યુ રિલેટેડ ખાસ એટલી જ વાત યાદ રાખવાની છે જો સ્ત્રીકેસર ચક્રમાં માત્ર એક જ સ્ત્રીકેસરનો સમાવેશ થાય તો એને એક સ્ત્રીકેસર કહેવાય. જો એમાં બે સ્ત્રીકેસરનો સમાવેશ થાય તો એને દ્વિસ્ત્રીકેસર કહેવાય. અને બે કરતાં વધારે સ્ત્રીકેસરોનો સમાવેશ થાય તો એને બહુસ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે. અલગ અલગ વનસ્પતિઓના ઉદાહરણ એની સાથે ધ્યાનમાં રાખજો. હવે મેઇન મુદ્દાની ચર્ચા કરીએ. અંડકનો વિકાસ, બરાબર, અથવા અંડકની રચના. જનરલી આપણે અગાઉ ભણી ગયા છીએ. હું ખાલી એક નાનકડો ભાગ જ દોરવાનો છું. તમને આ આકૃતિ ઉપરથી થોડો તો આઈડિયા આવી જ જતો હશે કે આને આપણે પરાગવાહિની કહીએ છીએ. આ બીજાશય કે અંડાશય છે, બરાબર. આ અંડક છે અને આ અંડકોષ છે.
અને આ જરાયું છે. ઓકે, તો આ છે સ્ત્રીકેસર. આપણે મેન આની ઉપર જ ફોકસ કરવાનું થશે. પણ ડિયર ઓલ સ્ટુડન્ટ્સ, પણ મેં અહીંયા લખ્યું છે અંડકોષ અથવા એમએમસી. તો હવે આપણે આજે આની ઉપર ફોકસ કરવાનું છે. અપરિપક્વ અંડકોષ અથવા અપરિપક્વ અંડકમાં એમએમસી હોય છે. તો પરાગરજની રચના વિશે આપણે સમજી ગયા હતા કે ત્યાં પીએમસી હોય છે, પોલન મધર સેલ. તો અહીંયા એવી રીતે હવે આપણે માદા જન્યુજનકનો વિકાસ સમજીએ છીએ. ખાસ ધ્યાનથી સમજીએ. પરિપક્વ અંડક ને ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે. અંડક અને ભ્રૂણપુટ વચ્ચે થોડો ફેર. અંડકમાં એમએમસી છે, તો સમજીએ. અંડકમાં જે આ મેં તમને અગાઉ કીધેલું કે એમ અંડકોષ છે, પણ હવે ક્લિયર કરી દઉં છું કે એમાં એમએમસી છે, મેગાસ્પોરો મધર સેલ. આ એમએમસીનું અર્ધીકરણ થઈ એ 4 મહાબીજાણુઓનું સર્જન કરશે. તો જેમ પીએમસી બરાબર અર્ધીકરણ થઈને પરાગ ચતુષ્કનું નિર્માણ કરતું હતું, એમ અહીંયા અંડકમાં એમએમસી અર્ધીકરણથી 4 મહાબીજાણુઓ બનાવશે. પણ ખાસ વાત એ કે આ 4માંથી 3 વિઘટન પામી જશે. 3નો નાશ થઈ ગયા પછી બાકીનું 1 છે. બાકી વધેલ 1 મહાબીજાણુનું બરાબર 3 વખત સંભાજન થઈ આઠ કોષો બનાવશે. સંભાજન એક વખત સંભાજનના અંતે 2 કોષ અસ્તિત્વમાં આવે
તો 1 માં 2 2 માં 4 અને ત્રીજા સમભાજનના અંતે 8 કોષો અસ્તિત્વમાં આવે તો આ 8 કોષો ભ્રૂણપૂટમાં સુવ્યવસ્થિત ગોઠવાશે તો અંડકમાં તેની સુવ્યવસ્થિત ગોઠવણી થઈ ભ્રૂણપૂટની રચના કરશે. તો અંડકની અંદર એમએમસી હતો તો એમાંથી 8 કોષો કઈ રીતે બન્યા એની આપણે ચર્ચા કરી, બરાબર. તો હવે અંડક કે ભ્રૂણપૂટની આપણે રચના દોરીએ, બરાબર રીતે ધ્યાન રાખજો. હકીકતમાં આ શું છે એ તમને લાસ્ટમાં આઈડિયા આવી જશે. બરાબર છે. આ આપણે અંડક દોરીએ છે. હવે એ અંડકની અંદર આ રીતે ઘટના થઈ. એમએમસી હતો, એમાંથી 4 મહાબીજાણુ બન્યા હતા. 4 મહાબીજાણુમાંથી 3નો નાશ થઈ ગયો છે. એક વધ્યું છે, એનું 3 વખત સંભાજન થઈને 8 કોષો બન્યા. પણ આ 8 કોષોની વ્યવસ્થિત ગોઠવણી થાય તો 8માંથી 3 કોષો ઉપર અહીંયા ગોઠવાવાના છે. તો આ 3 કોષો જે રહ્યા એને પ્રતિધ્રુવીય કોષો કહેવાય. બરોબર. આઠમાંથી 3 કોષોની રચના જે છે એ પ્રતિધ્રુવીય કોષો. પ્રતિધ્રુવીય કોષો કેટલા છે? 3. અને એ 3 કેવા છે? એકકીય. બરોબર. ભ્રૂણપૂટની બરોબર વચ્ચે ભ્રૂણપૂટની બરોબર વચ્ચે 2 ધ્રુવીય કોષ કેન્દ્રો ભેગા થવાના છે. કોષો 2 પણ કોષો 2 યસ, પણ જોડાઈને કોષ 1 થવાનો છે, પણ એમાં કોષ કેન્દ્ર 2 રહેવાના છે. જ્યારે નીચેની બાજુએ બરોબર વચ્ચે એક મોટો અંડકોષ આવશે. બરોબર. અને એની સાઈડમાં 2 સહાયક કોષો આવશે. તો અંડકોષ પણ એક છે, એકકીય છે, અને સહાયક કોષો પણ એકકીય છે. અંડકોષ અને સહાયક કોષ બંનેને ભેગા કરી અને કહેવાય
અંડકોષ પ્રસાધન, બરાબર, અથવા અંડ પ્રસાધન જે કોએ. હવે આ છે ભ્રૂણપુટ, આને કહેવાય હવે ભ્રૂણપુટ. તો અંડકમાંથી ભ્રૂણપુટ કઈ રીતે બન્યો એની આપણે અહીંયા ચર્ચા કરી દીધી છે. ભ્રૂણપુટની બરોબર ફરતે પોષક તત્વ ધરાવતું ન્યુસેલસ, બરોબર, પોષક તત્વ ધરાવતું ન્યુસેલસ હશે. અને આ ન્યુસેલસને પોષક સ્તર તરીકે ઓળખવામાં આવશે. બરોબર. હવે આની ફરતે બે અંડકાવરણ આવવાના છે. તો પહેલું જે દોર્યું એ અંદરનું અને પછીનું દોર્યું એ બહારનું. અંડકાવરણ. પણ અંડકાવરણ કોઈ એક જગ્યાએ ગેરહાજર છે એને કહેવાય અંડછિદ્ર, બરાબર. અંડકાવરણો કોઈ એક જગ્યાએ ગેરહાજર છે એને કહેવાય અંડછિદ્ર. તો અંડછિદ્ર બાજુથી પરાગ નલિકા પસાર થવાની છે, બરોબર, અને અહીંયાથી ફલન કરશે. તો અંડછિદ્ર બાજુ અંડ પ્રસાધન ગોઠવાયેલું છે કે બરોબર, વચ્ચે અંડકોષ અને સાઈડમાં બે સહાયક કોષ. તો અંડછિદ્રની બરોબર વિરુદ્ધ ભાગ કે જ્યાં પ્રતિધ્રુવીય કોષો ગોઠવાયેલા છે એને કહેવાય અંડકતલ પ્રદેશ. તો આ બાજુ અંડછિદ્ર અને આ બાજુ અંડકતલ કે ત્યાં ત્રણ પ્રતિધ્રુવીય કોષો જોડાવાના છે. હવે બંને અંડકાવરણો બહારના સળંગ એક આખી રચના તૈયાર કરશે. બરોબર, બંને અંડકાવરણો એક સળંગ રચના તૈયાર કરશે કે જેની અંદર પાતળી ધરી એક ગોઠવાયેલી હોય કે જે પોષક તત્વો પસાર કરે. તો આને કહેવાય અંડનાલ. અને આ જે છે એ જરાયુનો ભાગ છે, બરોબર. જરાયુ કે અંડનાલ કે જે ભાગે અંડકની સાથે જોડાયેલું હોય
એને બીજ છિદ્ર કહેવામાં આવે. અંડનાળ અથવા જરાયુ કે જે ભ્રૂણપુટ સાથે જોડાયેલું છે એને બીજ છિદ્ર કહેવાય. અને આ રચના કઈ છે એ હવે તમને આઈડિયા આવી જશે. બરોબર. તો આ હકીકતમાં બીજાશયની અંદર ભ્રૂણપુટ કઈ રીતે બને છે એની આપણે ચર્ચા કરી છે. અહીંયા આખું ભ્રૂણપુટ માત્ર એક જ મહાબીજાણુમાંથી બને છે. એટલે આ વાત એટલે એને મોનોસ્પોરિક ભ્રૂણપુટ તરીકે ઓળખવામાં આવે. એટલે આ છે લાક્ષણિક ભ્રૂણપુટ. તો સૌથી અગત્યનો MCQ, લાક્ષણિક ભ્રૂણપુટ સાત કોષી અને 8 કોષ કેન્દ્રી છે એવું આપણે કહી શકાય. બરોબર. લાક્ષણિક ભ્રૂણપુટ 7 કોષી અથવા 8 કોષ અને 8 કોષ કેન્દ્રી છે. પણ પંચાનન મહેશ્વરી નામના વૈજ્ઞાનિકે પંચાનન મહેશ્વરી નામના વૈજ્ઞાનિકે આપણને એવું સમજાવ્યું કે ભ્રૂણપુટનો વિકાસ મોનોસ્પોરિક, બાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક એમ 3 પ્રકારે થઈ શકે છે. બરોબર છે. તો આ આખી વાત અંડક અથવા ભ્રૂણપુટ અથવા માદાજન્યોજનકની રચના. તો આશા રાખું છું કે તમને આ વસ્તુ સમજાણી હશે. બાકીની વાત આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ટુ સીઈંગ ધીસ વિડીયો. સી યુ ઇન નેક્સ્ટ વિડીયો.